નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચ હાસોટ તાલુકાના ઇલાવ ગામની આરકે વકીલ હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાના 58માં યુવા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 10 શાળાના 132 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। રાજ્યના સાંસ્કૃતિક અને રમતગમત વિભાગના માર્ગદર્શન હેઠળ હાસોટના ઇલાવ ગામ સ્થિત આરકે વકીલ હાઈસ્કૂલમાં 58માં તાલુકા કક્ષાના યુવા ઉત્સવનો રંગારંગ પ્રારંભ થયો। વિવિધ કલાત્મક અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ સાથે જોડાયેલા આ ઉત્સવમાં તાલુકાની કુલ 10 શાળાના 132 સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। કાર્યક્રમમાં મામલતદાર રાજન વસાવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત સામાજિક આગેવાન વનરાજસિંહ પટેલ, એપીએમસી ચેરમેન અનંત પટેલ, તાલુકા ભાજપના મહામંત્રી જિગ્નેશ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય જયેશ પટેલ, ગામના સરપંચ નિશા રાઠોડ, ડેપ્યુટી સરપંચ હિરેન પટેલ, આદર્શ કેળવણી મંડળના ઉપપ્રમુખ ઉમેદભાઈ પટેલ તેમજ શાળાના આચાર્ય ધર્મેશ જોશી અને પ્રાથમિક વિભાગના આચાર્ય જયેશ પટેલ સહિત આગેવાનો અને શાળાના પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। વિદ્યાર્થીઓએ ભજન કીર્તન, વક્તૃત્વ સ્પર્ધા, લોકગીત, વેસ્ટમાંથી બેસ્ટ અને સમૂહ ગીત જેવી સ્પર્ધકોમાં ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। એડીન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। સચિન તેની વાત કરીએ તો બેટિંગની અંદર કે જ્યારે ખૂબ નાના હતા ત્યારે માત્ર કારણ રહ્યું છે એમની અંદર રહેલું એક પર્ટિક્યુલર કૌશલ્ય। સચિન તેની વાત કરીએ તો બેટિંગની અંદર કે જ્યારે ખૂબ નાના હતા ત્યારે કારણે they became popular, they became famous। હવે કાર્યક્રમને આગળ વધારીએ। પુષ્પગુચ્છિત મહેમાનશ્રીઓનું સ્વાગત કરવા માટે હું રજની સાહેબને વિનંતી કરું છું।